શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો ધામ થકી આવાર. નરના જેવો નાટકધારી જીવો કરે ભવપાર. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં જે પધાર્યા, પોતાની સાથે આખો દિવ્ય મુક્ત સમાજ લાવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાદિતાનંદ સ્વામી, આખો 500 પરમહંસોનો સમાજ લઈને પધાર્યા. શા માટે? શું કર્યું મહારાજે? શ્રીજી આવ્યા લાવ્યા મુક્તો, અવરભાવના શબ્દો છે. આવું ને જવું ભગવાનને માટે નથી, પણ દેહધારીઓને અવરભાવમાં દર્શન આપ્યા, એ રૂપે દેખાયા, એટલે શબ્દ વાપર્યો છે કે નરના જેવો નાટકધારી જીવો કરે ભવપાર. જીવોને ભવપાર કરવાને માટે, ભવપાર એટલે અનંત જન્મ મરણની જે સંસ્કૃતિ ભવાબ્ધિ, એનાથી પાર કરવાને માટે શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. શ્રીજી મહારાજે સંતોને પહેલી એક વાત દ્રઢ કરાવી કે હે સંતો, તમે ગામોગામ વિચરણ કરો. સંતોને બેસાડ્યા નથી, પોતે વિચરણ કર્યું છે, સંતોની પાસે કરાવ્યું છે. શા માટે? વિચરણનો ભગવાન સ્વામિનારાયણનો હેતુ શું હતો? શા માટે સંતોએ, શ્રીજી મહારાજે દીવો ત્યાં દાંતણ નહીં ને દાંતણ ત્યાં દીવો નહીં? સ્વામિનારાયણ ભગવાન સવારે ક્યાંક હોય, સાંજે ક્યાંક હોય. સંતોને કહેલો, સંતો પાશેર લોટ જમો ત્યાં સુધી પરોપકાર કરજો, બેસી ન રહેશો. પાશેર લોટ, પાશેર એટલે 100 ગ્રામ લોટ જમી શકો એવી તમારી સામર્થ્ય હોય, એટલી શરીરમાં શક્તિ હોય કે તમે 100 ગ્રામ પણ જમી શકો છો, ત્યાં સુધી બેસશો નહીં, પરોપકાર કર્યા કરજો. શું પરોપકાર? સંતઃ પરોપકારાય વિભૂતિ. સંતો પરોપકાર માટે સર્જાયેલી વિભૂતિઓ છે. સંતો શું પરોપકાર કરે છે? સ્વામિનારાયણ ભગવાને શું પરોપકાર કયો? શ્રીજી મહારાજે પોતાના સંતો ભક્તોને કહ્યું, સંતો, અમારે આ બ્રહ્માંડમાં 2 વાત સિદ્ધ કરવી છે. એક, અમારી સર્વોપરી ઉપાસના જીવને સમજાવવી છે, અને બીજી વાત, અમારી સર્વોપરી સુખ લેવાની જે લટક સ્થિતિ, એના માટેની જે પાત્રતા, પ્રભુના સુખની પાત્રતા એટલે અનાદિ મુક્તની લટક, અમારા જીવોને અમારા સુધી લઈ જવા છે. શ્રીજી મહારાજ પોતે એટલા માટે આવ્યા. આપણા શ્લોકમાં રોજ બોલીએ છીએ, શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા, મૂર્તિમાં રાખવાને જીવોને દેખી દુખિયા, કરી અતિ કરુણા આપદા હરવાને. આપણે આટલો શ્લોક જોઈએ. શ્રીજી મહારાજનું અવતરણ શા માટે છે? શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા. અધિક દયા શું કરવા? પહેલો સંકલ્પ, શ્રીજી આજે પધાર્યા કરી અધિક દયા. શ્રીજી મહારાજ અને સંતો પણ આ બ્રહ્માંડમાં અનંત જીવો ઉપર કંઈક અધિક કરુણા કરવા માટે પધાર્યા.
વિશેષ કરુણા કરવા માટે. અને શ્રીજી મહારાજ એક જબરજસ્ત માર્ગ ચાલુ કર્યો, અને એ છે અભયદાનનો માર્ગ. હમણાં વાત કરી અભયદાન. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમે સ્પર્શથી, દ્રષ્ટિથી, પ્રસાદીથી, સેવાથી 4 પ્રકારે અમે અભયદાન આપીએ છીએ. અભયદાન એટલે શું? પોતાની મૂર્તિનું દાન. ટૂંકો ને ટચ અર્થ, પોતાની મૂર્તિનું દાન, પોતાના સ્વરૂપનું દાન. શ્રીજી મહારાજ જુનાગઢમાં હતા, ભવ્ય સવારી નીકળેલી. સ્વામિનારાયણ ભગવાન પોતે સવારી પતિ આખા જુનાગઢ નગરમાં સવારી ફરીને જ્યારે દર્શનદાન લઈને સ્વામિનારાયણ ભગવાન ઉતારે પધાર્યા. મુક્તાનંદ સ્વામી મહારાજને એ જ પ્રશ્ન કરે છે, મહારાજ દયાળુ, એક પ્રશ્ન છે. મહારાજ કે શું છે સ્વામી? મહારાજ અમે રસ્તામાં કોઈ માળા કરતા હતા, કોઈ ધૂન કરતા હતા, કોઈ ઓછવ કરતા હતા, કોઈ ઝાંઝ મૃદંગ વગાડતા હતા, અરે કોઈક નામ સ્મરણ કરતા હતા. મહારાજ તમે હાથી ઉપર બેઠા બેઠા શું કરતા હતા? ઉપર બેસીને તમે શું કરતા હતા? સ્વામિનારાયણ ભગવાન હાથી ઉપર બિરાજેલા. સ્વામિનારાયણ ભગવાન કે હું ઉપર બેસીને, હાથી ઉપર બેસીને એ જોતો હતો કે કોઈ મને જુએ છે, કોઈ મને હાથ જોડે છે, કોઈ પગે લાગે છે. હું આ કરતો હતો. મહારાજ માની લો તમને કોઈ પગે લાગ્યું તો તમે જોઈને શું કર્યું? સ્વામિનારાયણ ભગવાન ત્યાં પોતાનો પધારવાનો સંકલ્પ કહે છે. સ્વામી, અમે બેઠા બેઠા એ સંકલ્પ કરતા હતા કે કોઈ અમને હાથ જોડે છે, કોઈ પગે લાગે છે, અરે કોઈની અમારી પર દ્રષ્ટિ પડે છે, તો અમારે એને કાળ કર્મને માયાથી રહિત કરી અને એના બદલામાં અમારે અમારું અક્ષરધામ, અમારી મૂર્તિનું સુખ આપી દેવું છે, એનો અધિકારી કરવો છે. અમે અમારા ધામનું, અમારી મૂર્તિનું દાન કરતા હતા. મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે, મહારાજ તમને કોઈ હાથ ન જોડ્યા, તમને કોઈ પગે ન લાગ્યું, તમારી પર નજર ન પડી, પણ તમારી જેની ઉપર નજર પડી ગઈ એનો કંઈ સંકલ્પ કર્યો કે નહીં? તમારી જેની ઉપર નજર પડી ગઈ, તમે ઉપર બેસીને જોયું કે કોઈક હાથ જોડે છે પણ નથી જોડ્યો, ચલો, પણ તમારી નજર એની ઉપર પડી ગઈ. મહારાજ સૂર્ય, મુક્તાનંદ સ્વામી શું કહે છે સાંભળજો. જો વકીલ કેવા રોકાય. આ વકીલ છે મુક્તાનંદ સ્વામી, એક મહારાજ અને આપણી વચ્ચેના વકીલ છે, સત્પુરુષ છે ને. વાતોમાં એટલે કહ્યું છે કે વકીલ તો મોટા બેરિસ્ટર જેવા રોકવા, નાના વકીલ ન રાખવા. આ તો સુપ્રીમ કોર્ટ છે. મુક્તાનંદ સ્વામી શું કહે છે, મહારાજ આ સૂર્ય સામો તો કોઈ જોતું નથી, પણ સૂર્ય જેની ઉપર પ્રકાશ, જેની ઉપર નજર કરે છે ને એને પ્રકાશમાન કરી મૂકે છે, ત્યાં અંધારું ટાળી નાખે છે. તો મહારાજ એવા અનંત સૂર્યને તેજાયમાન કરનારી માત્ર ને માત્ર તમારી અન્વય શક્તિ છે, એ તમારું કર્તવ્ય છે. તો દયાળુ, તમારી નજર જેની ઉપર પડી, સૂર્યની નજર, કોઈ સૂર્યને સામું જોઈને નથી ફરતું. આપણે કોઈ દર જોયું સૂર્ય સામું જોઈને બેઠા આપણે ફર્યા? પણ સૂર્યની મહેર આપણી ઉપર થઈ છે, અને સૂર્યની નજરમાં જે કોઈ આવે એનું અંધારું કાઢી નાખે છે. તો હે મહારાજ, તમે તો રાજાધિરાજ છો, ઐશ્વર્ય સામર્થિ અને કોટી રવિ સમ તેજ છે. હે મહારાજ, તમારું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ અને કરોડો કરોડો સૂર્યના, ચંદ્રના તેજ
એ પણ તમારી અન્વય શક્તિની આગળ કશું જ નથી. તો હે મહારાજ, તમે જેની ઉપર નજર કરી એનું શું? શ્રીજી મહારાજ ઊભા થઈને બાથમાં ઘાલીને સ્વામીને ભેટી પડ્યા. મુક્તાનંદ સ્વામી, તમે આટલું બધું જીવવા માટે માગી લેશો, અમને ખ્યાલ પણ નહોતો. સ્વામી જાઓ, અમારી આ નજર જેની ઉપર પડી એને હવે બીજો જન્મ નહીં ધરવો પડ્યો. સ્વામી, બીજો જન્મ નહીં ધરવો પડે. કોઈને એમ વિચાર થાય કે એમ બોલે પતી જાય. અરે ભાઈ, શબ્દ કોનો છે? ભારતના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે મુખ્યમંત્રી બોલે એક શબ્દ, તો એ શબ્દની કેટલી અસર થઈ જતી હોય. માર્કેટ ઊંચકાઈ જતા હોય, માર્કેટ તૂટી જતા હોય એક શબ્દમાં. બને કે ના બને? એક શબ્દ બોલે તો આખું સ્ટોક માર્કેટ, શેર માર્કેટ ઊંચકાઈ જાય એક દાડામાં. એક શબ્દ બોલે તો આ તો અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, અને એના બોલેલા કંઈ ફોક હોય? અને એટલે કીર્તનમાં કહ્યું, એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન, બીજો કોઈ નહીં. શ્રીજી મહારાજ કે અમારું અભયદાન આપવાનું કર્તવ્ય છે, અભયદાન. અને એટલે કીર્તનમાં એક પંક્તિ સરસ શબ્દ લખ્યો કે ઘેર ઘેર ફરી ઘનશ્યામ અભયવર દે રે ખોળી, અભયવર દે રે ખોળી. ખોળી ખોળીને ભગવાન અભયદાન આપે છે. ઊંધું ચાલે છે. આલોકની વસ્તુ જોતી હોય તો લેનારે ખોળવા જવું પડે, અને પરલોકની વસ્તુ જોતી હોય તો દેનાર ખોળવા નીકળે છે. સાંભળજો, આટલો બધો ડિફરન્સ છે. આલોકની સારી વસ્તુ જોતી હોય તો એ તે તમારે ખોળવા જવું પડે, શોધવા જવું પડે. એક સારું મકાન જોતું હોય ને સારી લોકાલિટીમાં, સારા વિસ્તારમાં, તો એ તમે શોધવા જાઓ છો. આલોકની વસ્તુ લેવા માટે મુમુક્ષુએ વસ્તુ તરફ ખોળવા જવું પડે છે, વેપારીને ખોળવા જવું પડે છે. તમે લોકો નફો જોતો હોય, તમે વિદેશમાં ઘણી વખત જાઓ છો. કેમ જાઓ છો? વિદેશમાં જાઓ છો. વેપારી તમારો ગ્રાહક શોધવા માટે, વેપારીને શોધવા માટે, ગ્રાહકને શોધવા માટે. અહીંયા ઊંધી વાત છે. અહીંયા સ્વામિનારાયણ ભગવાન પોતે ખોળવા નીકળે છે. શું ખોળવા? કે કોઈ મુમુક્ષુ છે, કોઈ મને કંઈક અર્પણ કરે છે, મારા માટે કંઈક કરે છે, મને હાથ જોડે છે, મારો ગુણ ગ્રહણ કરે છે, મારા સંતનો ગુણ ગ્રહણ કરે છે, મારા સંતની સેવા કરે છે. જોઈ રીતને રાજી જે થાશે રે, વળી ગુણ તે સંતનો ગ્રેશે રે. કહેશે આ સંત તો બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે. એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. મહારાજનો કોલ તો જો નિષ્કુળાનંદ સ્વામી લખી નાખ્યો છો. એની રીત જો એને કોઈ રાજી થશે. લ્યો, આટલું કર્યું ને એણે, બસ કામ પૂરું. અરે એને અન્ન જળ વસ્ત્ર, એને અન્ન જળ અંબર આપે રે. અમને નહીં, એવા સંતને એને અન્ન જળ અંબર આપે રે. અંબર એટલે વસ્ત્ર, કપડું. તે તો તપે નહીં ત્રિય તાપે રે. લાગી પાય ને લાગી પાય, પગે લાગીને લાગી પાય ને જોડિયા હાથ રે. તે તો સહુજન થયા સનાથ રે. બોલો, કોલ આપી દીધો. અમને ને અમારા સાચા સંતને કોઈ હાથ જોડીને પગે લાગશે, એને અમે અનાથમાંથી સનાથ કરી દઈશું. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ, કોલ. અને કર્યા છે. વડોદરાની પડખે નાનકડું ગામ, બ્રાહ્મણના દીકરા, બે ભાઈ. નાના દીકરાને મોટા ભાઈને સંયુક્ત કુટુંબ. નાનપણમાં મા બાપ મૃત્યુ પામેલા, ધામમાં ગયેલા. એક દિવસ સાથે બેઠા છે.
ચર્ચા ચાલે છે. ગુસ્સો આવ્યો. નાના ભાઈએ હાથમાં એક કુહાડી આવી, ક્રોધમાં છૂટી કુહાડી મારી મોટા ભાઈને. સીધી અહીંયા 2 જ મિનિટમાં મોટા ભાઈનો પ્રાણ પંખેર ઉડી ગયો. બનેલી ઘટના, મોટા ભાઈનું મૃત્યુ થયું. એક વાત સામાન્ય હતી, ક્રોધ અને આવેશ વસ્તુ એવી છે, શું કરી નાખ્યું ખબર ન પડી. પાછળથી ખૂબ પસ્તાવો થયો. શું કરે? નિસહાય હતો. નાત ભેગી થઈ, નાના ભાઈને નાત બહાર મૂકી દીધો. આ ખૂની છે, એને નાત બહાર મૂકી દીધો. ઘેરથી નીકળી ગયો. નાનો ભાઈ રખડતો રઝળતો એકલો અટુલો ફરી રહ્યો છે. એક નાનપણનો મિત્ર મળ્યો. મિત્રએ પૂછ્યું, કેમ ઉદાસ થઈને ફરે છે? મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ છે. શું ભૂલ? મારા ભાઈને મેં ક્રોધને આવેશમાં કુહાડી મારી, એનું મૃત્યુ થયું છે. નાતવાળાએ મને નાત બહાર મૂકી દીધો છે, એટલે હું ઉદાસ થઈને ફરું છું એકલો. ક્યાં જવું, ક્યાં રહું? મારી પાસે કોઈ આધાર નથી. પેલા મિત્રએ એને સાંત્વના આપી, ઘેર લઈ ગયો. અરે મૂર્ખ, મેં આ સુધીમાં 50 ખૂન કરી નાખ્યા. મારા મોઢા ઉપર તું કોઈ વિષાદ જુએ છે? શોક જુએ છે? એકમાં હું મોટું પતી ગયું, હવે 1 ખૂન થઈ ગયું. આમાં નાતવાળા તને ન રાખે તો કંઈ નહીં, મારી જોડે રહેજે. જો સંગ મળી ગયો, મારી સાથે રહેજે. મિત્ર પોતાના, આ બ્રાહ્મણ પુત્ર મિત્રની સાથે રહ્યો, એના ઘરનું ખાધું, એનો સંગ થયો. શ્રીજી મહારાજે જે આહાર શુદ્ધિ ઉપર ભાર મૂક્યો છે કે કોના ઘરનું તમે જમો છો અને કોના ઘરનું ખાઓ છો, કોની સંગ કરો છો, કોની સાથે બેસો છો, ઉઠો છો, બહુ મહત્વની ચીજ છે. એના ઘરનું ખાવામાં આવ્યું. એના વિચારો બની ગયા. અંદર રહેલો વિષાદ ચાલ્યો ગયો. અને મિત્રના સંગે દિન પ્રતિદિન વધુ ને વધુ ભ્રષ્ટ થતો ગયો. બુદ્ધિ ભ્રષ્ટ થતી ગઈ. એક દિવસ એવો આવ્યો, એનો મિત્ર બીમાર પડ્યો, મૃત્યુ થયું. ભ્રષ્ટ થયેલી બુદ્ધિએ પોતાની મિત્રની પત્ની સાથે લગ્ન કર્યા. ભ્રષ્ટ થયો, વર્ણ ભ્રષ્ટ થયો. પાપ દિવસે દિવસે વધતું જ ચાલ્યું. કોઈ સંજોગોમાં પાછો વળી શકે એવી કોઈ શક્યતા ન રહી. આ વાતને વર્ષો વીતી ગયા, 15-20 વર્ષ વીતી ગયા. છેલ્લી અવસ્થા 50-55 વર્ષની ઉંમર થઈ. એના હૈયામાં પારાવાર પસ્તાવો ચાલે છે. રિયલાઇઝ થયું, હું કેવા કુટુંબમાં જન્મ્યો, મારા મા બાપ કેવા સંસ્કારી, અમારું કેવું સંયુક્ત કુટુંબ. ક્રોધ અને આવેશમાં મારા ભાઈને મેં મારી નાખ્યો. જ્ઞાતિ એમની ફરજ બજાવી, મારે માફી માગી લેવા જેવી હતી, કગરી પડવાનું હતું. હું મૂર્ખ માન અને વટમાં મરી ગયો. મિત્રનો સંગ થયો, એના ઘરનું ખાધું, એના ઘરમાં હું રહ્યો. મારી બુદ્ધિ દિવસે દિવસે ભ્રષ્ટ થતી ગઈ. અધૂરામાં પૂરું. એની પત્ની સાથે મેં લગ્ન કર્યા, ઘર માંડ્યું. હું વર્ણભ્રષ્ટ થયો. આ મારા પાપનો બદલો મને કેટલો ભયંકર મળશે. અંદર પશ્ચાતાપ ચાલ્યો છે. કોઈએ એને કહ્યું, કોઈ સદગ્રહસ્થે,
કે હે ભાઈ, એક ઉપાય છે, આ પાપમાંથી મુક્તિનો એક જ ઉપાય છે. શું? તારા ગામની ભાગોળે જ્યાં તું રહે છે ત્યાં રસ્તા ઉપરનું ગામ છે, તું એક પરબ માંડ, પરબ, પાણીની પરબ. કોઈક વટે માર્ગુ, કોઈક ગરીબ ગરબા, કોઈક સાધુ સંત ત્યાંથી પસાર થશે, કેમ કે રસ્તો છે. ઉનાળામાં પાણી માટે તલસતા હોય છે. તારી સેવા થઈ જશે, તું બેઠો બેઠો પાણી પાયા કર. અને એમાં જો કોઈક મોટા સંત આવી ગયા અને તારા હાથનું પાણી જો તે પી દીધું તો તારા સર્વે પાપ માત્ર એમાંથી તને મુક્તિ મળશે. બાકી કોઈ ઉપાય નથી. તારા કરેલા કર્મ તારે ભોગવવા જ પડશે, કોઈ ઉપાય નથી. આ ઉપાય કોઈએ બતાવ્યો. પશ્ચાતાપમાં ડૂબેલો હતો. એણે ગામની ભાગોળમાં જ રસ્તા ઉપર એક નાનકડી ઝૂંપડી બનાવી, 2-3 માટલા લાવ્યો, ઠંડુ પાણી કર્યું, ત્યાં બેસે લોટો લઈને, જે કોઈ નીકળે કોઈ સ્વાર્થ વગર પાણી પાય. એને એક જ સ્વાર્થ હતો. કયો સ્વાર્થ? હજારોને હું પાણી પી રહ્યો છું અને એમાં જો કોઈક મોટા સંત આવી જાય, સંતો, મહાત્માઓ, સાધુઓ, વટેમાર્ગુઓ, યાત્રાળુઓ તો અહીંથી ઘણા નીકળે છે, પરંતુ જો કોઈ મોટા સંત આવી જાય અને મારી સેવા થઈ જાય તો જ મારા કર્મના પોટલા છૂટે અને તૂટે. બાકી કોઈ ઉપાય નથી. આ સ્વાર્થ અહીંયામાં, આર્થિક સ્વાર્થ કોઈ નથી, સેવાનો સ્વાર્થ છે. એને ખબર નથી કોણ મોટા પુરુષ, એને ખબર નથી કે શું ફળ મળે, એને ખબર નથી, માપદંડ નથી એની પાસે કે મોટા સંતને માપવાનું માપદંડ કયું છે. એની પાસે કશું નથી. એટલી ખબર છે કે અજાણે અમૃતનું પાન થઈ જાય તો એ અમર તો થવાય. અજાણે સાકરનો ગાંગડો મોઢામાં આવી જાય તો ગળપણ તો આવે જ. ભલે પછી આંધળો માણસ ખાય ને તો ગળપણ તો આવે જ. અજાણે કોઈ અંધ સુરદાસ કટાદાર વૃક્ષની છાયામાં આવી જાય તો એ છાયો તો મળે જ. એમ હું નથી ઓળખતો, હું તો આંધળો છું, હું તો સુરદાસ છું પ્રભુના માર્ગે, પરંતુ પ્રાર્થના બેઠો બેઠો કર્યા કરે, હે પ્રભુ. કોણ પ્રભુ એ ખબર નથી. બેઠો બેઠો પ્રાર્થના કર્યા કરે, હે પ્રભુ, હું મોટા સંતને ઓળખતો નથી, તમે મારા પાપ માત્રને બાળવાને માટે મને આટલી મારી સેવા થઈ જાય એટલે સામે ચાલીને મને શોધતા શોધતા કોઈ સંત આવે તો મેળ પડશે, બાકી હું શોધી શકું એમ નથી. કારણ કે સંતને ઓળખવા એ કંઈ બુદ્ધિનો વિષય છે. સંતને ઓળખવા એ કંઈ ફૂટપટ્ટીનો વિષય છે કે એનાથી માપી શકાય? અને એમાં સત્પુરુષને ઓળખવા અંદર પ્રાર્થના કરે છે. સાંભળજો મુક્તો, આ વાતને 7 વર્ષ વીતી ગયા. 7 વર્ષ વીત્યા. એને લગભગ 60 વર્ષની ઉંમર થવા આવી છે. અને એક દિવસ બપોરનો સમય છે, વૈશાખ જેઠનો ધોમ ધકતો તાપ છે, અને એ સમયમાં વડોદરા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ તદ્રુપાનંદ સ્વામી, બહુ મોટા સંત હતા. તદ્રુપાનંદ સ્વામી, અને તદ્રુપાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની પરંપરામાં પહેલા સંત તદ્રુપાનંદ સ્વામી. અને એ સ્વામી 5 સંતોની સાથે વડોદરા પધારેલા. અને વડોદરામાં વૈરાગી સંન્યાસીઓએ વિરોધ કર્યો. એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાય નવો હતો. સંતો ગામડે ગામડે ને ઘર ઘર સુધી જતા
હરિભક્તોની સાથે એકલાને બેસાડીને વ્યસનોથી મુક્તિ અપાવતા, કુરિવાજોથી મુક્તિ અપાવતા, કુટેવોથી મુક્તિ અપાવતા, વ્યસન વિષય અને વહેમથી મુક્તિ અપાવતા. આ ધર્મના નામે ધતિંગ કરનારા અને પાખંડ ચલાવનારા એવા કેટલાય સાધુ સંતોને, સંન્યાસીઓને ગમતો નહોતું, પરોક્ષના સંન્યાસીઓને. અને એટલે એમણે નક્કી કરેલું કે સ્વામિનારાયણના સાધુને દેખો, પાછળ પડો, મારો, કાઢી મૂકો. તદરૂપાનંદ સ્વામી અને 5 સંતો વડોદરા આવ્યા. અને એ અરસામાં ગામમાં ખબર પડી, એમને મારવા માટે પથ્થરો લઈને, ઢેખાડા લઈને સંન્યાસીઓને 25-50-100નું ટોળું પાછળ પડ્યું. સંતો જીવ લઈને નાઠા. આગળ સંતો, પાછળ ટોળું. દોટ મૂકી છે. બપોરનો 3-4 વાગ્યાનો મધ્યાહ્ન થયો છે. અને ત્યાં સંતો ખૂબ દોડ્યા. ધૂમ ધકતો તાપ, અને એમાં સંતો દોડીને આવ્યા છે. વૈરાગી પેલા સંન્યાસીઓ તો થોડે સુધી વડોટાવીને વાડોદરાની ગામ બહાર પહોંચ્યા એટલે એ તો પરત પાછા ગયા. અને એમાં તદરૂપાનંદ સ્વામી ઉંમર લાયક હતા. અને સ્વામીને એકદમ મૂર્છા આવી ગઈ. દોડેલા ખૂબ, ભયંકર તાપ, મૂર્છા આવી ગઈ. અને સ્વામી એકદમ બેભાન થઈને પડી ગયા. ક્યાં? પેલો જે પરબ માંડીને બેઠો છે ને, એની બરાબર આગળ, પરબની આગળ છે. સ્વામી મૂર્છા આવી ગઈ, એકદમ પડી ગયા. સંતો બધાએ, 4 સંતો, બાકીના સંતો સ્વામી 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 કરવા માંડ્યું. સ્વામી બેભાન અવસ્થામાં સ્વામી ચાલ્યા ગયા છે. સ્વામી કોમામાં છે, એટલે મૂર્છાવશ છે. આંખો ચડી ગઈ છે, ગરમી એકદમ અંદર લૂક બેસી ગઈ છે. સંતોએ કહ્યું, ભાઈ પાણી લાવો, પાણી લાવો જલ્દી. પેલો પરબ માંડીને બેઠેલો જે પાપી જીવ, એણે આ દ્રશ્ય જોયું, એકદમ દોડ્યો પાણીની ડોલ લઈને. સંતોએ કહ્યું, ભાઈ તારું માટલાનું પાણી, અમે સંત છીએ, ના ચાલે. બાજુમાં કૂવો હતો. પેલો એકદમ દોડતો જઈ ડોલને માંજી કૂવામાં નાખી, કૂવામાંથી પાણી કાઢ્યું, તાજું પાણી લાવી સંતોએ પોતાના ગાતડિયાનું ગરણું કર્યું, લોટામાં લોટો ઉટકીને લોટામાં પાણી ભર્યું, અને પેલાએ સ્વામીના મુખમાં પાણી રેડ્યું. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ થઈ. સ્વામીની આંખ ખુલી. સ્વામી જાગ્રત અવસ્થામાં આવ્યા, કોમામાંથી બહાર નીકળ્યા. સ્વામી આંખ ખોલી. પેલો જોડે લોટો લઈને ઊભો છે, હાથમાં લોટો છે. સંતો બધા કોઈ ચરણ દબાવે છે, સ્વામીને કોઈ પંખો નાખે છે. ઝાડનો સુંદર છાંયો છે. સ્વામી બેઠા થયા. સ્વામી સંતોને પૂછે છે, સંતો આ કોણ છે? આ ઊભો છે કોણ છે? સંતો પણ અજાણ્યા છે. સ્વામી આ પરબવાળો માણસ છે. સ્વામી બેઠા થઈને કહે છે, ભાઈ હેઠો બેસ. પેલો હેઠો બેઠો છે. સ્વામી પૂછે છે, ભાઈ તું કોણ છો? પ્રશ્ન સાંભળજો, ભાઈ તું કોણ છો? કોણ છું જ્યાં પ્રશ્ન પૂછ્યો ત્યાં પેલાની આંખમાં દડ આંસુ પડવા માંડ્યા. કોણ? પેલો પરબવાળો. આંખમાં આંસુ પડવા માંડ્યા. બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે કોઈક દુખિયારો છે. સ્વામી કે ભાઈ તું કોણ છું? માથે હાથ મૂક્યો. તું કોણ છું કે? પેલો રડતો જવાબ આપે છે હાથ જોડીને, સ્વામીજી હું પાપી છું, હું અધર્મી છું, હું દુરાચારી છું, હું વ્યભિચારી છું. સ્વામી હું આ સમાજમાંથી ફેંકાઈ ગયેલો છું, હું ઉતરેલો છું.
પોતાની ભૂલોની કબૂલાત કરે છે. સ્વામી કે ભાઈ તો શું તે કેવા પાપ, કયા પાપ કર્યા છે? તું પાપી છું, અધર્મી છું, વ્યભિચારી છું? તને જો કહેવા યોગ્ય લાગે તો અમને કહે. સ્વામીને હાથ જોડીને કે સ્વામી, આપ બહુ મોટા સંત લાગો છો. સ્વામી, મારા પાપનું પ્રાયશ્ચિત આપજો. અને ત્યાં સ્વામી એક શબ્દ કહે છે. સ્વામી કે ભાઈ, ગમે એટલી હજારો નદીઓ હોય અને હજારો નદીઓ પણ પોતાની સાથે, જ્યારે નદીની અંદર બહુ મોટું પૂર આવે અને એ પૂરની અંદર ગામના ગામ તણાઈને આવ્યા હોય, કેટલો કાટમાળ તણાયેલો હોય, કેટલો કચરો, અરે કેટલી ગંદકી, ઉકરડાના ઉકરડા તણાઈને આવ્યા હોય, તો એ નદીના પાણીની સાથે આવેલા કચરાને પણ દરિયો કોઈ દિવસ ના નથી કહેતો કે હું મારા પેટાળમાં નહીં સમાવું, મારા ઉદરમાં નહીં સમાવું એમ નથી કહેતો. અને એટલે તો એ દરિયો છે. એમ એ ભાઈ, સ્વામિનારાયણ ભગવાને અમને દરિયા જેવા કરેલા છે, અમને સંતોને. અને એટલે તો અમારા સંતોએ અમને કહ્યું છે કે સાગર જેવા દિલડા જેના કે દીનવ છલકાયજી. સાગર જેવા દિલડા જેના કે દીનવ છલકાયજી. ઝેરના ખૂંટડાને જીરવી જાણે, ઝેરના ખૂંટડાને જીરવી જાણે, પછી અમૃત સૌને પાય સાચા સાધુ એમ ઓળખાયજી. સાચા સાધુની વ્યાખ્યા કરે છે કે પોતે ઝેર પીવે છે અને સામે શું આપે છે? અમૃત પાય છે. સાગર જેવા દિલડા જેના કેદી ન છલકાયજી. આ સત્પુરુષનું લક્ષણ છે મોટામાં મોટું, કે જેની પાસે હજારો નદીઓ આવીને પોતાના કચરાને અંદર ભરી દે અને છતાંય દરિયો કોઈ દિવસ છલકાશે નહીં અથવા ના કહેશે નહીં. આ સત્પુરુષનું લક્ષણ. અનંતને ક્ષમા 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 આપ્યા કરે, એનું નામ સત્પુરુષ. અનંતને ક્ષમા આપે. જેની ડિક્શનરીમાં ડેબિટ બેલેન્સ, ડેબિટ ખાતું, ડેબિટ સાઈડ જ ના હોય, એનું નામ સત્પુરુષ. જેના ખાતામાં, જેના માનસમાં ઉધાર ખાતું, ઉધાર બાકી જ કોઈની ના હોય. તમે જે કરો છો, સારું કર્યું એ જમા લઈ લે, પરંતુ ખોટું કર્યું ઉધાર નહીં લખે. અને લખવા જાય એ સારું છે લખતા નથી, એટલે નહીંતર આપણે અહીંયા એકેય ના બેઠા હોત. આ બેઠા છીએ ને નથી લખ્યું એટલે બેઠા છીએ, નહીંતર આપણે બેસી ના શકીએ, શક્ય જ નથી. આનું નામ સત્પુરુષ. સત્પુરુષ એટલે 200-500-1000 માણસો જેને માને, પૂજે ને વાહ વાહ કરે એટલે સત્પુરુષ વ્યાખ્યા ખોટી છે, તદ્દન ગલત છે. જેનું ઉદર બહુ વિશાળ હોય, બધાનું સમાવી લે, બધાને હશે કરે, બધાને માફ કરે, બધાને ક્ષમા કરે. કંઈક કરો છો ને બસ. અહીંયા તદ્રૂપાનંદ સ્વામી કહે છે, ભાઈ તું ચિંતા છોડી દે, તું આજે દરિયાની જોડે આવ્યો છું. તારા સમાજે ભલે તને સ્વીકાર્યો ન હોય, પરંતુ શું તારા પાપ છે મને કહે. તો કોણ છો કે? અને ત્યાં પેલો પરબવાળો એમ કહે છે હાથ જોડીને રડતા અવાજે, સ્વામીજી હું શું કહું કે હું શું છું? સ્વામી બ્રાહ્મણ હતો, આજે નથી. આખી વિતક વાત કહી, 30 વર્ષની એની કહાણી કહી. અને એમાં તદ્રૂપાનંદ સ્વામી બધી સાંભળી. સ્વામી હું પાપી છું, બ્રહ્મહત્યારો છું, હું વર્ણશંકર છું, હું બધી રીતે પૂરો છું,
માટે મારી પર કૃપા કરો સ્વામીજી. અને ત્યાં સ્વામી શું કહે છે સાંભળજો. સ્વામી કે હે ભાઈ, સ્વામિનારાયણ ભગવાને અમને તારા જેવાને અભયદાન આપવા માટે જ મોકલ્યા છે. લાખ મણ રૂના ડગલાને સળગાવવા માટે એક તણખો પૂરતો છે. એમ તે આજે નિષ્કપટ ભાવે અમને બધી વાત કરી છે ને. તને પશ્ચાતાપ થાય છે ને, તારા કૃત્યનો તને પસ્તાવો છે ને. બસ તે અમારી આગળ ખુલ્લા દિલે તારા પાપનું પોકાર કર્યો છે. ચાલ અમારી સાથે, અમારી સાથે ચાલ. ક્યાં? બસ અમે તને આજે ઠેકાણે લઈ જઈએ. સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં બિરાજ્યા છે અને તું અમારી સાથે ચાલ. એ વખતે મહારાજ મનુષ્યોને મનુષ્ય દર્શન આપતા. વડતાલમાં બિરાજે છે, તો અમારી સાથે ચાલ. તારું આજે ખાતું ચૂકતે કરવાનું છે. શું કહે છે? તારું આજ સુધીનું ખાતું ચૂકતે કરવાનું છે. જો આ અભયદાનનો બીજો અર્થ, જેના સંબંધે જેના સંગે ખાતા આપણા જન્મના ખાતા ચૂકતે થઈ જાય એનું નામ અભયદાન. ખાતા ચૂકતે થઈ જાય એટલું નહીં, એ કરોડોની નુકસાનીવાળો કરોડપતિ થઈ જાય એનું નામ અભયદાન. કરોડોની નુકસાનીવાળો હોય એને ભગવાન પોતે ખાતું ચૂકતે કરે એટલું નહીં, પરંતુ કરોડોની સબસિડી આપી દે. જરૂર એટલી છે કે આજે તારું તું સર્વસ્વ દઈ દે, તન મન ધન આ વેળા. બસ તું આજે ભગવાનને શરણે થઈ જા અને હાથ જોડીને, હે પ્રભુ, મારું તન, મારું મન, મારું ધન હવે તમારું છે, હું તમારો છું. બસ મારો હાથ ઝાલી લો પ્રભુ, બસ મારો હાથ ઝાલી લો. આજે તારું તો સર્વસ્વ દઈ દે, તન મન ધન આવેલા. હાથ ગ્રહી હરી ટાળી રે દે છે, જન્મ જન્મના ફેરા રે, જન્મ જન્મના ફેરા. જન્મ મરણના ફેરા તારા ટાળી નાખશે. તો હાથ આપી દે, તારો હાથ આપી દે અને તું કહી દે, હે પ્રભુ, હું તમારો છું, તમે મારા છો. આજથી મારું તન તમારું છે, મારું ધન તમારું છે, મારું મન તમારું છે. હે પ્રભુ, આ તન, મન અને ધનના માલિક તમે છો. હવેથી મને એવું અજ્ઞાનમાં હું ન જીવું કે આ મારું છે, મારું છે, મારું છે. હું છું, હું છું, હું છું. એ હું, મારું ને મેંનો ત્યાગ કરીને, હે પ્રભુ, બસ તું, તારું ને તે. આ અમારે જીવનની એક મૂડી બની જાય, અમારી સમજણ થઈ જાય કે તું કરે છે આ જે કંઈ તારું છે અને જે તે કર્યું છે ત્યાં કર્યું છે. પ્રભુ, અમને હું, મારું ને મેંના જ્ઞાનમાંથી બહાર નીકળીએ અને તું, તારું ને તેના જ્ઞાનમાં અમે આવી જઈએ. હે પ્રભુ, બસ અમારી પર કૃપા કરો. આટલું કહી દેજે તું મહારાજની આગળ આવીને, તારું ખાતું ચૂકતે થઈ જશે. તો આટલું બધું પાપનું પોટલું ચૂકતે થાય. સિદ્ધાંત કર્મનો એવું કહે છે, કરેલા કર્મને ભોગવવા પડે. સ્વામિનારાયણ ભગવાને પોતાના સંતોને કહ્યું, સંતો, જીવના કર્મ સામો જોવા જઈએ તો કોઈ દિવસ જીવનો પાર આવે એવો જ નથી. અનંત જન્મે મેળ પડે એવો નથી. ક્યાં મેળ પડે? આપણા અત્યારે કર્મ જોવા જાય તો આપણે અહીંયા કંઈક જુદા છીએ, અંદર કંઈક જુદા હોઈએ, બહાર જુદા હોઈએ, ઘરે જુદા હોઈએ, ધંધા ઉપર જુદા હોઈએ, નોકરી ઉપર જુદા હોઈએ, અને હગાવાલા જોડે તમે હાવ જુદા હોય પાછા. મહારાજ નથી જાણતા આપણને? અહીં ડાયા ડમરા જેવા થઈને બેસી ગયા બધા, એટલે શું મહારાજ આપણને નથી ઓળખતા? આપણે લોકોને છેતરી શકશું, એમને છેતરી શકશું? મુક્તો આપણું બધું જાણે છે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. કે આ ભલે મારી આગળ લાંબો ટૂંકો થતો હોય ને 25-50 દંડવત કરતો હોય, પરંતુ મહી કેવો છે એને સારી રીતે જાણે છે. સમજ્યા? અને એટલે તો એ ભગવાન છે, અને છતાંય નિભાવે છે, કારણ કે ભગવાન છે. આજ એની સર્વોપરિતા છે, છતાંય નિભાવે છે. આપણે તો એકની એક ભૂલ જોઈ હોય ને તો આખી જિંદગી ભૂલીએ નહીં. આપણી અનંત ભૂલોને જોવા છતાંય દે એ પ્રભુ આપણને નિભાવે છે. સાંભળજો, છતાંય હશે, છોરું કછોરું થાય.
આ માવતર કમાવતર ન થાય. મુક્તો આ તો એમની કરુણા છે. અને એટલે તો કીર્તનમાં કહ્યું છે, પ્રાર્થનામાં, હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પ્રભુ, તે જે અમારી પર કરુણા કરી છે ને આજે કરુણા કરી રહ્યા છો. મુક્તો આપણને બધાને અહીં બેઠેલાને નખશિખા પર્યંત બધું જ જાણતા હોવા છતાં, સર્વે રીતે ઓળખતા હોવા છતાં, તમારો દીકરો તમને સારી રીતે હજુ નહીં ઓળખી શકતો હોય, તમારા ઘરવાળા તરી વરથી જોડે હશે તો તમને સારી રીતે નહીં ઓળખી શકતા હોય, કે તમે એમને સારી રીતે નહીં ઓળખી શકતા હોય. મુક્તો ક્યાંક હજુ તે. અને એટલે તો ઘણા કહેતા હોય, જોજો, બે મિત્રો હોય કે બે ભાગીદાર હોય ને 25 વર્ષ જોડે રહે ને પછી જ્યારે બાટલામાં ઉતારીને પેલો ભાગી જાય ને ત્યારે એક શબ્દ બોલશે, મારો બેટો 25 વર્ષ જોડે રહ્યો તો એમ ઓળખી ના શક્યો. કેવો નથી થતું આવું? તો એ ઓળખી ના શક્યો એને. મુક્તો તો ભગવાન આપણને શું નથી ઓળખી શકતા અને એટલે નિભાવે છે? ના, એ દયાનો આપણે દુરુપયોગ કરીએ છીએ. સાંભળજો, દયાનો દુરુપયોગ કરીએ છીએ, પરંતુ પ્રભુ બધું જાણે છે. અહીંયા મહારાજ કહે છે, બ્રહ્મ તદરૂપાનંદ સ્વામી કહે છે કે હે ભાઈ, તું મારી સાથે ચાલ અને વડતાલ તને લઈ જવો છે. વડતાલ પહોંચ્યા. રસ્તામાં સત્સંગ કરતાં કરતાં મહાપ્રભુનો મહિમા ગાતા ગાતા તદરૂપાનંદ સ્વામી વડતાલ લઈ જાય છે. સાંભળજો હવે બનેલી વાત. વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત હવે શરૂ થાય છે. વચનામૃતમાંનો ઉલ્લેખ આવે છે, વડતાલ પ્રકરણનું 14મું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે, હજારો હરિભક્તો બેઠા છે, અને એમાં વડોદરાના બ્રાહ્મણ જ્ઞાતિના મોટા આગેવાન, બ્રાહ્મણોના પ્રમુખ, બ્રાહ્મણ જ્ઞાતિના, વડોદરા બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ એવા રામચંદ્ર વાઘમોડિયા નામના હરિભક્ત, શ્રીજી મહારાજના આશ્રિત, એ પણ સામે બેઠા છે. સાંભળજો, આગળ બેઠા છે, વડોદરાથી આવ્યા છે. અને એ વખતે તદરૂપાનંદ સ્વામી પેલા ભક્તને લઈને, પેલાને લઈને, પેલો પરોપવાળો એને લઈને અહીં આવે છે. છેટેથી કહેલું, જો સામે બેઠા ને સ્વામિનારાયણ ભગવાન છે, તું ચોટી પડજે, પગમાં માથું મૂકીને ચોટી પડજે. પેલો દૂર ઊભો ઊભો દંડવત કરે છે, દંડવત કરી રહ્યો છે. અને એ જ વખતે ધબ દઈને એકદમ ધબાકો થયો. ધબાકો થયો એટલે પેલાને થઈ ગઈ સમાધિ. દંડવત કરતાં કરતાં પડી ગયો. મહારાજની એની એક નજર થઈ ને, અને એક નજર થતાની સાથે પેલાને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં એણે એ ઐશ્વર્ય જોયું સમાધિને વિશે. સમાધિ થઈને પેલો પડ્યો છે ને ધબાકો થયો ને એટલે આખી સભા ઊભી થઈ ગઈ. શું થયું, શું થયું, શું થયું? કોઈ માણસ દંડવત કરતો હોય ને એકદમ પડી જાય તો આપણને બધાને તાજુબ થાય. સ્વાભાવિક છે કે ભાઈ શું થયું? બધા ભેગા થઈ ગયા. અને આ દ્રશ્ય રામચંદ્ર વાઘમોડિયાએ જોયું. એટલે રામચંદ્ર આમ જોઈ રહ્યા છે, આમ જોઈ રહ્યા છે. એમણે ઓળખી લીધો કે આ તો ઓલ્યો વર્ણભ્રષ્ટ થયેલો, અમારી નાતનો પેલો ખૂની, એના ભાઈને મારી નાખ્યો તે, જેને અમે નાત બહાર મૂકેલો છે, અને એ તો પરબ માણીને બેઠો જ ગામના જાપામાં. એ અહીં ક્યાંથી? અને એને સમાધિ. સાંભળજો. અને ત્યાં વડતાલના 14મા વચનામૃતની અંદર રામચંદ્ર વાઘમોડિયાનો પ્રશ્ન છે. અત્યાર સુધીનો પ્રસંગ છે ને અંદર લખાણમાં નથી. આ એનું બેકગ્રાઉન્ડ કહ્યું તમને. હવે પ્રશ્ન શરૂ થાય છે. રામચંદ્ર વાઘમોડિયા પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, એક પ્રશ્ન પૂછું? મહારાજ કે પૂછો. મહારાજ, કોઈ પાત્ર હોય, કોઈ સત્સંગી હોય, કોઈક ભગવાનનો ભક્ત હોય, એને તો સમાધિ થઈ જાય, પણ આવા પાપીને, પાપના પર્વત જેવાને સમાધિ થઈ ગઈ, એનું શું કારણ છે? કારણ કે ઓળખતા હતા ને. આ પ્રશ્ન છે વડતાલના 14માનો. આવા કુપાત્રને સમાધિ થઈ જાય છે, એનું શું કારણ છે? આની તો કોઈ પાત્રતા નથી, કોઈ લાયકાત નથી. એ તો પાપી છે, એ તો અધર્મી છે, તો એને સમાધિ થઈ ગઈ, એનું શું કારણ છે? મહારાજને કહે છે, મહારાજ આને હું ઓળખું છું, આ તો ખૂની છે અને વર્ણભ્રષ્ટ થયેલો છે, તો પાપીને કેમ સમાધિ થઈ ગઈ? અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ વાત કરે છે. સાંભળજો કે હે રામચંદ્ર વાઘમોડિયા, ગમે તેવો પાપી જીવ હોય અને ગમે તેવો કૃતજ્ઞ જીવ હોય, ગમે તેવો ભ્રષ્ટ જીવ હોય, પરંતુ અમારા મોટા સંતની જો નાનકડી સેવા થઈ જાય તો એના સર્વે પાપ માત્ર બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એના કાળ કર્મ અને માયાનું ખાતું ચૂકતે થઈ જાય છે.
અને પછી મહારાજ કહે છે, આ મારા તદ્રૂપાનંદ સ્વામી વડોદરા પધાર્યા હતા અને એમને મારવા માટે વૈરાગીઓ પથ્થર લઈને પાછળ પડ્યા હતા, જીવ લઈને સંતો નાઠા, ઉનાળાનો ધોમ ધકતો તાપ, અને એમાં આની પરબ આગળ અમારા તદ્રૂપાનંદ સ્વામીને મૂર્છા આવી ગઈ, એ પડી ગયા અને એમાં એમને આણે ઉઠીને પાણી પાયું, એટલી એની સેવા થઈ ગઈ છે. અને એ સેવાએ કરીને અમારા સંતની સેવા થઈ ગઈ. એ પાણી એને નથી પાયું, એનામાં રહીને તદ્રૂપાનંદ સ્વામીમાં રહીને પાણી પીનારા અમે હતા, એટલે એને અમારી સેવા કરી નાખી છે, સમજ્યા? અને એટલે એના કાળ કર્મને માયાની ઉપર રેખ પર મેખ મારી દીધી. આજ સુધીનું એનું કર્મનું જે ખાતું હતું ને એ મેં ચૂકતે કરી નાખ્યું. તમને ખબર નથી. તમે તો નજરે જોયું છે એ જ કહો છો કે પાપી છે ને અધર્મી છે, પરંતુ એને અમારા સંતની આટલી સેવા કરી દીધી ને. સાંભળજો, સંતો શા માટે વિચરે છે? આપણો પ્રશ્ન પહેલો કે સંતોનું વિચરણ શા માટે હોય છે? ભગવાનને, ભગવાનના સત્પુરુષનું વિચરણ શા માટે હોય છે? એમનો હાથ લાંબો કરે છે શા માટે? એ મંદવાડ ગ્રહણ કરે છે શા માટે? એ કંઈક જરૂરિયાત ઊભી કરે છે શા માટે? એની પાછળનું ઇન્ટેન્શન શું છે? અને એટલે કહ્યું કે હે મહારાજ, સંતોને આશીર્વાદ આપતા સ્વામિનારાયણ ભગવાન એટલે કહે છે કે હે સંતો, એને અન્ન જળ અંબર આપે રે. એવા સંતને કોઈ જળ, અન્ન કહેતા જમાડશે, કોઈ જળ પાશે. આ જળ પાયો, એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપે નહીં ત્રિય તાપે રે. ત્રિવિધ તાપ એના માથે હોય છે, અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવ. આ ત્રિવિધ તાપથી પીડાતો હશે ગમે તેવો જીવ હશે, તો પણ અમારા સંતની સેવા થઈ જશે ને તો અમે એને ખાતર ચૂકતે કરશું. મુક્તો આ ભગવાન સ્વામિનારાયણનો કૃપાનો ધોધ વહાવવા માટે જ શ્રીજી મહારાજે પોતે વિચરણ કર્યું, સમૈયા કર્યા, ઉત્સવ કર્યા, આવા પ્રસંગો ઊભા કર્યા. આ જોડી સેવા જેવા શું કરવા? તમે કહેશો કે સ્વામી દર વર્ષે એક વખત ખાતું ચૂકતે થઈ ગયું પછી દર વર્ષે ચૂકતે કરાવવાનું. એટલે આ રોજ તમારું આપણું જો બેલેન્સ કરવા જાય તો આપણે રોજ એટલું બધું કર્મનું ખાતું ડેબિટ થતું જાય, રોજ એટલું થતું જાય. મુક્તો 12 મહિનાનું ભેગું થઈ ગયું હોય ઢગલો પાછું, તો આજે શું કરવાનું? પહેલાં એટલે 12 મહિને કરવું પડે છે. એટલે તમે આજ ખાધું કાલ ફરતી ખાવાનું, ખાવું જ પડે, ભૂખ્યા થઈ જ જવાના. મુક્તો ગાડીમાં પેટ્રોલ આજ પૂર્યું પાછું. આ ગાડી વપરાય છે ને, પડી રહેતી હોય તો પેટ્રોલ ના પુરાવવું પડે, પણ વપરાય છે ને એટલે પેટ્રોલ પુરાવવું જ પડે. ભલે પછી ટ્રકની હડતાલ હોય ને લાઇનમાં ઊભા રહીને પુરાવવું પડે તો પુરાવવું પડે, એ હકીકત છે, સમજ્યા? એમ 12 મહિને આપણું 12 મહિને ખાતું ચૂકતે કરાવવાનો પ્રસંગ છે. મુક્તો અને મહાપ્રભુને એક જ પ્રાર્થના કરીએ, દયાળુ અમે બીજું કરી જીવો શું કરશે? કર જોડી ચરણે શીશ ધરશે. હે પ્રભુ, અમારી પાસે બીજું કશું નથી. હાથ જોડીને પગે લાગીએ અમે અને માથું દમાઈએ, અને હે મહારાજ, બસ અમને જે તમે આપ્યું છે એ અમારું નથી એમ માનીને, અમારું તન મન અને ધન એ અમારું નથી એમ સમજીને, હે પ્રભુ, અમને તમને અર્પણ કરીએ. બસ અમારે બીજું કાંઈ જોતું નથી. અર્પી શકીએ એવી અમારી પર કૃપા કરજો. અમારું નથી, એના માલિક અમે નથી. અને ભગવાનને સંત કંઈક સ્વીકારે છે. સાંભળજો, શું કરવા? સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા અહીંયા જેતલપુર, અને જેતલપુરમાં યજ્ઞ કર્યો, અને પેલી વેશ્યાબાઈ એણે ભગવાનની પાસે ઘઉં માગ્યા કે મને દળવા માટે આપો. બધાએ વિરોધ કર્યો, મહારાજ આને ન અપાય, આને ન અપાય, આ તો ઉતરેલ બાઈ છે, પાપી છે, વ્યભિચારી છે, એને ન અપાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સાંભળજો, પતિતો ધ્વરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. કીર્તનમાં શબ્દ શ્લોકમાં લખી નાખ્યું છે, પતિતો ધ્વરણાય તત્પરમ. પતિતોના ઉદ્ધાર કરવાને માટે ભગવાન સદાય તત્પર છે. સાંભળજો, પતિતો ધ્વરણાય તત્પરમ. પતિતોના ઉદ્ધાર કરવાને માટે મહાપ્રભુ નિરંતર તત્પર છે. સમજ્યા? બીજામાં આમાં ફેર શું? સ્વામિનારાયણ ભગવાનને બધાએ મના કરી કે પ્રભુ રહેવા દો, આવી પાપી બાઈને ન અપાય. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, ના, મારે આપવું છે અનાજ, એને દળવા માટે આપવું છે. સાગર જેવા દિલડા જેના કેદીએ ન છલકાય જી. અમે તો સાગરને ઠેકાણે છીએ, ત્યાં આવે જ. આવા પાપીઓ પણ અમારી જોડે આવે,
અધમ અને પાપીઓના મોક્ષ કરવાને માટે મુક્તાનંદ સ્વામી પ્રાર્થનામાં કરે છે, કહે છે પ્રાર્થનામાં કે હે મહારાજ, તમને અધમને ઉદ્ધારવાનો હેવા પડ્યો છે. સમજ્યા? મુક્તાનંદ સ્વામી આવો શબ્દ વાપરે છો કે મહારાજ તમને હેવા પડ્યો છે. શાનો હેવા પડ્યો છે? અધમને ઉદ્ધારવાનો હેવા પડ્યો છે. આ હેવા હારો કે નહીં પહેલા? અને એ હેવા છે એટલે તો આપણે બધા ફાઈ ગયા છીએ. સમજો, આ હેવા જો ભગવાનને ન હોત તો આપણે ફાવ્યા ન હોત. સમજ્યા? મુક્તો અહીંયા એ અધમ ઉદ્ધારક એટલે કહેવાય છે કે અધમને ઉદ્ધારવાનો સેવા પડ્યો છે. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં એટલે શબ્દ વાપરે છે, અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે. હે પ્રભુ, તમે અધમને ઉદ્ધારવાને માટે આવ્યા છો, પતિતોને પાવન કરવાને માટે આવ્યા છો. પડેલાને પાટું મારવું એ પ્રભુનો અને સંતોનો ધર્મ નથી. પડેલાને પંપોળીને બેઠો કરવો એ ભગવાનને સંતોનો ધર્મ છે. મુક્તો, પડેલાને પાટું મારવું એ માનો ધર્મ નથી. સીડી ઉપરથી કોઈ પડે ને આવીને પાટું મારે, દેખતો નથી, પગથિયું ભૂલી જાય. એટલે અત્યારે પાટું ના મારવાનું હોય, એને પંપોળીને ઊભો કરવાનો. બેટા વાગ્યું નથી ને તેને, પછી શાંતિથી કહેવાનું હોય કે જો ભાઈ પગથિયા જોઈ ન લાય. સમજ્યા? આમ બે પગથિયા કૂદક્યા ન મરાય એમ પછી કહેવાય. એ વખતે પાટું ન મરાય. સમજ્યા? એમાં જીવ તો બિચારો પડેલો છે, એને પાટું મારવાનો સ્વભાવ પ્રભુનો નથી, ભગવાનનો નથી, સત્પુરુષનો નથી. મુક્તો, અને એટલે મહારાજ કહે છે નહીં, એને અનાજ આપો, મારે દળાવવું છે એની પાસે. મુક્તો, આ જ કૃપા. શું કરવા? તનની સેવા લેવી છે પ્રભુને. હો, તનની સેવા લેવી છે. કંઈક તનની સેવા. તનની એટલે તારા શરીરથી કંઈક તું સેવા કર. પ્રભુ શરત કરે છે બે, કે હું તને અનાજ આપું, પણ બે શરત. એક નહીં, બે શરત. શું? એક, તારે જાતે દળવાનું. તો પૈસાથી બીજાની જોડે દળાઈ લે ને, એ ન ચાલે. તારે જાતે દળવાનું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટી વિશિષ્ટતા છે. આપણા સંપ્રદાયની અંદર શું? તનની સેવાનું મહત્વ શ્રીજી મહારાજે ખૂબ બતાવ્યું છે કે જેનાથી નિર્માનીપણું આવે, જેનાથી દાસપણું આવે. તનની સેવા કરતા, સાંભળજો, કોઈ લાખો રૂપિયાની સેવા કરે અને એના કરતાં જમનારાની બે દીસો ઉટકી નાખે ને તો લાખોની સેવા કરતાં એ અધિક છે. કારણ કે તનની સેવા છે, એનાથી નિર્માનીપણું આવે. અને સ્વામિનારાયણ ભગવાને એમના સંતો એટલે જાતે સેવા કરી છે. શ્રીજી મહારાજે સ્વયં દળણા દળ્યા છે અને ખૈણા ખાંડ્યા છે. સમજ્યા? ખાયણીઓમાં ખાંડ્યું છે. સ્વામિનારાયણ ભગવાને છાણ થાપ્યા, છાણ મેળવ્યા છે ને છાણા થાપ્યા છે. માથે પાણી લઈને દેગડા ભરીને પાણી ભર્યા છે. શ્રીજી મહારાજે એના સંતોએ સેવા કરી છે. અને આજે પણ આ સમયા ઉત્સવ થઈ રહ્યા છે. એનું કારણ શું છે? અહીંયા તનની સેવા થઈ રહી છે ને નીચે, એટલે. અને આવી સેવા કરવી. મુક્તો, મંદિર વાળવું, ચોક વાળવા, સંતોના ધોતિયા ધોવા, આ બધી સેવા છે ને બહુ મોટી સેવા છે. નીચી ટેલ મળે તો માને મોટા ભાગ્ય જો. નીચી સેવા મળે ક્યાંથી? મુક્તો, એક હરિભગત આવેલો, 5-7 વર્ષ પહેલાંની વાત છે. વાસના, તે એને કોડ નીકળેલા, આખા શરીરે કોડ નીકળેલા. કોડ એટલે સમજો છો ને, વ્હાઇટ ડોટ્સ, સફેદ ડાઘ શરીર શરૂ થયેલા. એટલે અહીંથી થોડું શરૂ થઈ ગયેલું. બાપજી અહીં ગળાઈને રડવા માંડ્યો. તે સત્સંગી નહોતો, પણ કોકે કીધું કે મોટા સંત છે ને, બાપજીને અમે બેઠા હતા નીચે, ને આવીને એકદમ પોક મૂકી. બાપજી કહે, ક્યાં રહે તું? કોણ છો? શું કરે છે? ત્યાં કે ભાઈ સાહેબ, શરીરે કોડ નીકળ્યા છે, દુઃખી માણસ છું. ક્યાં રહે છે? પૈસા બા વાસનામાં જ રહું છું. મંદિર આવે છે? બાપજી આજે જ આવ્યો. કે મને કોકે કીધું હતું કે બહુ મોટા સંત છે, હું તો આવ્યો. બાપજી કે મોટા પુરુષ જોજો શું કહે છે. બાપજી કે રોજ આવજે અને રોજ આવીને મંદિર વાળજે. મંદિર વાળીને જે કચરો ભેગો થાય એ કચરો ન સમજીશ, એ ચરણ રજ છે એમ સમજજે. અને ઘેર પડીકું વાળીને લઈ જજે. સવાર બપોર સાંજ એ ચરણ રજ તારે જ્યાં જ્યાં કોડ નીકળ્યા હોય ને ત્યાં ચોપડજે. જા સ્વામિનારાયણ કરતો કરજે. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. બીજે દાડે મેં જોયું છે, બીજે દિવસે એને શરૂ કર્યું. સાવરણી લઈને આવ્યો અને પેલું વાળતો જાય. એના સ્વાર્થી આવતો હતો, પરંતુ એ વળાતું હતું, એના કર્મ વળાતા હતા. સાંભળજો, આ કચરો નહોતો વળાતો, એના કરેલા કર્મનો જે બદલો મળી રહ્યો હતો ને એ કર્મ વળાતા હતા. અને રોજ લઈ જાય ઘેર પેલી ચરણ રજ આમ ચોપડે અને એના કોડ 3 મહિનાની અંદર. આજે તમે જુઓ, તમે જેવા શરીર છે એવું એનું શરીર છે. મુક્તો સત્સંગી થઈ ગયો. પરંતુ આ સેવા, તનની સેવા, મહારાજને ધનની સેવા કરતાં તનની સેવા કરનારો બહુ આલો છે, બહુ પ્રિય છે.
ત્યાં પછી દેહ રખા ન થવું, ત્યાં પોતાની માન મોટપ ન રાખવી ભગવાનને સંતોની આગળ. સમજ્યા? મોટા મોટા સંતો આજે બાપજી જેવા પુરુષ સ્વયં પોતે શાક સુધારતા હોય, આજે પણ આમ અનાજ લઈને હાથમાં થાળી લઈને બેસી જાય વીણવા, કાંકરા વીણવા. મૂકતો ભગવાનની સેવા ક્યાંથી? કોઈ મોટપ ન જોઈએ ભગવાનને સંતની આગળ. મોટપ કેવી? સમજ્યા? અહીં તો આપણે સૌના દાસ છીએ. આ શ્રીજી મહારાજને તનની સેવા જોતી હતી એટલે વેશ્યાબાઈને કહ્યું કે તારી જાતે દળવાનું. આ વાત મૂકતો, તારી જાતે દળવાનું. બીજી વાત, જા તું દળીશ એટલે તું દળતી જઈશ અને તારા કર્મ દળાતા જશે. તારા કરેલા કર્મ દળાતા જશે. ઘઉં નહીં, ઘઉં તો દળાશે જ, પરંતુ તારા કરેલા કર્મો દળાશે. અને એક વાત યાદ રાખજે, બીજું એક નિયમ લઈ લે. આજથી બીજું તને હું સૂચન કરું છું, હવે પછી એ ધંધો બંધ કરજે. આજ સુધીનું તો તારું માફ, પણ હવે ન કરતી. સ્વામિનારાયણ ભગવાને રાજી થઈને તનની સેવા આપી. શું કરવા આપી? ઘેર ઘેર આપી. શું કરવા આપી? આ સેવાનો ધર્મ છે મુક્તો. તનને અર્પણ કરતા શીખો. તનને પ્રભુના ગમતામાં વર્તાવવું એ તન અર્પણ કર્યું કહેવાય. મુક્તો આજે માત્ર સંતોની જોડીમાં અમારે તમારી પાસેથી કોઈ કાર્ડ કે કોઈ કાર્ડ નિમિત્તે માત્ર કોઈ આર્થિક સેવા લેવી નથી. મુક્તો અમારી જોડી સદાય માટે તમારી આગળ, સદાય માટે આમ લાંબી કરીને બેસીએ છીએ કે તમે તમારા સ્વભાવને છોડો, પ્રકૃતિને છોડો, હુંકારને છોડો, મારાને છોડો, અહંકારને છોડો અને એને અર્પણ કરો જોડે જોડે. હે પ્રભુ, હું અર્પણ કરું છું એ ભાવને છોડો. અર્પણ કરનાર આપણે કોણ? પ્રભુને અર્પણ કરનાર આપણે કોણ? આ મારું છે ભાવને છોડો. એ ભાવને છોડો. હું તમને આપું છું એ ભાવ નહીં. હે પ્રભુ, તારું તને આપું છું એ ભાવ પણ નહીં. એ સમજણ ખોટી છે. તારું તને આપું છું એનો અર્થ આપનારો તો તું રહ્યો ને. તારું છે પણ હું તને આપું છું એટલે તું રહ્યો ને. સમજ્યા? હું તને આપું છું એ ભાવ તો નહીં જ. પ્રભુ તારું છે ને તને આપું છું એ ભાવ પણ નહીં. હે પ્રભુ, આપનારો પણ તું છે ને લેનારો પણ તું છે. હું કશું જ નથી. હું તો માત્ર નિમિત્ત અને શો છું. આ સમજણ. બાકીની બધી ગેરસમજ અર્પણ કરી દેતા શીખો. આ બધા આપણા સ્વભાવો છે, પ્રકૃતિઓ છે. મુક્તો આજે આવ્યા છો તો જોડે જોડે કોઈક વ્યસન હોય આપણામાં, આજે છોડજો. પ્રભુને અર્પણ કરજો જોડીદાનમાં. એ દાન કરજો. અમારે સંતો અત્યારે જોડી સેવામાં જઈને આવે ને, સવારે રોજ આવે એટલે બેસાડું. સંતો ક્યાં જઈ આવ્યા? ગાંધીનગરમાં જોડી સેવા ચાલે એટલે સંતો બે જઈને આવે એટલે પૂછું, સંતો ક્યાં જઈ આવ્યા? હતા કે સ્વામી જોડી માટે. જોડી લઈ આવ્યા કે દઈ આવ્યા? પ્રશ્ન પૂછું, લઈ આવ્યા કે દઈ આવ્યા? આપણે લેવાવાળા નથી હો, આપણે દેવાવાળા છીએ. આપણો બાપ પુરુષોત્તમ નારાયણ આપણા રૂવાડે રૂવાડે બિરાજે છે. એટલે આપણે ન સમજશો કે હું ભિખારી છું. સમજજો, આપણે લેવાવાળા નથી. મહારાજની જોડીમાં જે કોઈ આપે, મહારાજને પ્રાર્થના કરજો, સંકલ્પ કરજો, હે મહારાજ એનું બિચારાનું જન્મ જન્મનું ખાતું ચૂકતે કરજો. સમજ્યા? આપણે દઈને આવજો. લેવામાં સંતોષ ન માનશો. લેવાવાળા નથી, આપણે દેવાવાળા છીએ. સમજ્યા? કારણ કે મહારાજ આપણી સાથે છે. આપણે ભિખારી નથી. પુરુષોત્તમ નારાયણ આપણી પાસે છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આપણી પાસે. મુક્તો સંતનું કર્તવ્ય છે. આપણે ન સમજશો કે આપણે એમને દઈએ છીએ. શું આપણે દેવાના હતા? આપણી જોડે શું છે તે દઈએ. આપણું આ ત્રણ વસ્તુ અર્પણ કરવી બહુ મહત્વની છે. તનને પ્રભુના ગમતામાં જીવન જીવાડવું. તનને શરીર, હે પ્રભુ આ દેહ કરીને સમય, શક્તિ, બુદ્ધિ, આવડત તવ અર્થે વપરાવજો. આ તનના ભાગ છે બધા. સમય, શક્તિ, બુદ્ધિ, આવડત આ બધા શરીરના ભાગ છે. હે પ્રભુ આ દેહ કરીને હું તમારે અર્થે જીવી શકું, તમારી સેવા કરી શકું. બસ એને નામ તન અર્પણ કર્યું કહેવાય. એની અરે નાનકડી પણ સેવા કરતા રહો. મહારાજની સેવા કરો, કંઈક તનની સેવા કરો, પ્રભુને અર્થે સેવામાં વાપરો. સમજ્યા? અને એનું નામ તન અર્પણ કર્યું કહેવાય. બીજું કીધું, મન અર્પણ કરતા શીખો. ભગવાનને, સત્પુરુષને મન અર્પણ કરો. મન એટલે પોતાનું ધાર્યું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરવું, એનું નામ મન અર્પણ કર્યું કહેવાય. મૂકતો આપણે આપણું ધાર્યું ને આપણો ઠરાવને છોડી શકતા નથી. મેં કર્યું એ બરાબર, પંચ મારું પરમેશ્વરને ખીલી માળી ખસે નહીં. હવે ગુજરાતીમાં કહેવત છે ને તમારે કે પંચ મારું પરમેશ્વર. પંચ કે બધું બરાબર, પણ મારી ખીલી નહીં ખાય. જોયું? આવા ઘણા હોય છે. સત્સંતોની આગળ, ભગવાનની આગળ કોઈ દિવસ મનનું ધાર્યું ન કરો. મનના ઠરાવ પ્રમાણે ન કરો. મુક્તો
અને એનું નામ મન અર્પણ કર્યું કહેવાય. હે પ્રભુ, મારો ઠરાવ નહીં, તારો ઠરાવ. અમારું ગમતું નહીં, તમારું ગમતું. મુક્તો અમારી ઈચ્છા નહીં, તમારી ઈચ્છા. બસ આપના વચન મારા જીવનનો રાહ છે. આપની રુચિમાં જીવી જાઓ. હે પ્રભુ, આપની રુચિમાં જીવન જીવવું છે. અને મહારાજને એમાં બહુ આગ્રહ છે. મુક્તો બહુ રાજી થઈ જાય. શ્રીજી મહારાજ જે મનનું ગમતું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરે, એની પર મહારાજ અતિશય રાજી થાય. અને એટલે તો અમારી સંતોની પ્રાર્થના છે બપોરની. 3 વાક્યો અમે નિરંતર અનુસંધાનમાં રહે ને એટલા માટે પ્રાર્થના રૂપે કહીએ છીએ. પોતાનું મનગમતું મૂકી દેવું છે. પહેલી પ્રાર્થના, પોતાનું મનગમતું મૂકી દેવું છે. સત્સંગમાં મનગમતું ના ચાલે. અહીં મનગમતું મૂકવા માટે જ આપણે આવ્યા છીએ. અને મનમુખી સદા દુઃખી, ગુરુમુખી સદા સુખી. આપણે મુખી આપણા મુખી ન થાવ. મારું ધાર્યું કરવું છે ભાવ ભૂલી જાઓ. ભગવાનને સંતોની આગળ હાથ જોડીને એનું ગમતું કરતાં શીખવું એ સત્સંગનો હેતુ છે. તો મનમુખી બિલકુલ ના ચાલે. મનમુખી એટલે રિજેક્શન. સમજી લેજો, આજે કે કાલે રિજેક્શન થવાનું. લોચો પડવાનો. સત્સંગમાં મનમુખીને કોઈ ચાન્સ નથી. નો સ્કોપ, નો ચાન્સ. મનમુખી નહીં. ભગવાનને સંતોની આગળ ભલે દયાળુ, આપ રાજી રહો એમ. ભલે દયાળુ, આપ રાજી રહો એમ. અહીં બેઠાડ્યા છે ને એમથી ઊભા કહીને કે અહીંયા બેસી જાઓ, ભલે દયાળુ. અહીંથી બેઠાડીને કોઈ કે કંઈ બેસી જાય, ભલે દયાળુ. સમજ્યા? સરળ થતાં શીખો, મનમુખી નહીં. ભગવાનને સંતની આગળ બસ તમે કહો એમ કરવું છે. આપ રાજી થાય એમ કરવું છે. સ્વરસપુર મંદિરની અંદર આપણા સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી, ઈશ્વર બાપા બિરાજતા હતા. અને કોઈએ આવીને કહ્યું કે સ્વામી આજ મારી રસોઈ કરજો. સમજ્યા? આજ મારી રસોઈ બનાવજો. કોઈની ન હોય તો સંતોની રસોઈ ઠાકોરજીના થાળ મારા તરફથી કરજો, જે ખર્ચો થાય હું આપી દઈશ. સ્વામી કે કંઈ વાંધો નહીં. થોડી વાર થઈ બેઠા હતા ને ઘરી ભગત આવ્યા. સ્વામી આજે મારી રસોઈ કરવી પડશે. શું કહે છે? મારી રસોઈ કરવી પડશે. સ્વામી કે કાલે રાખીએ. ના સ્વામી, કાલ જેમ બીજાની કરજો, આજ તો મારી જ કરવી પડશે. સ્વામી પણ આજે આવી ગઈ છે. સ્વામી કે આજ બીજાની રસોઈ આવી ગઈ છે, તમે થોડા મોડા પડ્યા. સ્વામી ગમે એમ કરો, મારી રસોઈ લેવી જ પડશે. સ્વામી તરત શું કહે છે સાંભળજો. પેલા હરિભગતને ઉદ્દેશીને કહે છે, રસોઈ કરશું આમની, આજે રસોઈ કરશું આમની અને ફળ આપશું તમને. શું કહે છે? રસોઈ આમની અને રાજીપો એમને, રાજીપો તમને. વાંધો નથી ને? સ્વામી મારી કરો તોય ભલે, ના કરો તોય ભલે, મને ફળ મળી ગયું. રાજી કરવા છે, બસ રાજી કરવા છે મારે તો. સ્વામી મારી કરો તોય ભલે અને ન કરો તોય ભલે. હવે રસોઈ બોલ્યા નહીં અને રાજીપો બોલ્યો, કમાઈ ગયો બોલ્યો. હવે આ કેવો શોર્ટકટ કહેવાય. આવો ધંધો આપણે કરીએ તો. પરંતુ નથી મૂકી શકતા. સમય આવે ને ત્યારે ના મારું જ ધાર્યું કરવાનું, મારું જ હું કહું એમ જ કરવાનું. આ જ બરાબર છે. મુક્તો મનમુખી સત્સંગમાં ના ચાલે, બિલકુલ ના ચાલે. આ સત્સંગમાં આવ્યા છો, જો નફો ખૂબ કમાવો હોય અને રાજીપાનો નફો ખૂબ કમાવો હોય તો મુક્તો ટૂંકામાં મોટો નફો મળી જાય. બસ ભલે દયાળુ, આપ કહો એમ કરતાં શીખવું. આપ રાજી થાવ એમ. એના જેવો કોઈ રાજીપાનો માર્ગ છે. આનું નામ મન અર્પણ કર્યું કહેવાય. અને ત્રીજું, ધન અર્પણ કરો. મુક્તો આપણે જે મારું કરીએ છીએ, મારું નથી પ્રભુ, તારું છે. તારું આપેલું તને હું નિમિત્ત થઉં છું. બાકી હું આપું છું એ વાત જ ખોટી છે. હું નિમિત્ત થઉં છું. અને મહારાજ અને મોટા એક નાનકડી પાઇપ પણ લઈને ગ્રહણ કરીને શું કરાવે છે, શું કરે છે, એમની પાછળનો હેતુ શું છે? મુક્તો એમને શું કસર છે, શું ખોટ છે, શું એમને પડી છે, કોના માટે એ કરે છે આ બધું? શું કરવાનું એમને? ભગવાનના સંતને શું દ્રવ્યની જરૂર છે? કોના માટે? અમારે ક્યાં બેંકના બેલેન્સ ભેગા કરવા છે? અમારે ક્યાં ખાતા છે? અમારે ક્યાં ખાના છે? અમારે ક્યાં દીકરા દીકરીઓને પરણાવવાની ચિંતા છે? અમારે ક્યાં બંગલાનો વિડીયો કરવી છે? શું જરૂર છે સંતોને? પણ મહારાજને મોટાનો સંકલ્પ છે. મહારાજ કે અમારે અર્થે કંઈક પણ અર્પણ કરશે તો એનું મારે. શ્રીજી મહારાજ વડતાલમાં સમયો કર્યો, બનેલો પ્રસંગ છે. અને રસ્તામાં બોરિયાવી ગામ આવે. બોરિયાવી ચરોતરમાં આવે છે, જતાં રોડ ઉપર નડિયાદની આ બાજુ બોરિયાવી ગામના ડાયા પટેલ હતા. પોતે તમાકુનો બહુ મોટો વેપાર અને સત્સંગી હતા. ચરોતરની અંદર તમાકુનો પાક મોટો એટલે તમાકુનો વેપાર કરે, ખળા રાખે અને એમનો વેપાર. એમને વડતાલ જવું હતું સમયામાં, પણ એટલી બધી સિઝન જઈ શક્યા નહીં. છેલ્લે દાડે ગામના ઝાંપામાં આવીને ઊભા, કોઈ સંઘ જતો હોય તો થોડીક સેવા મોકલી આપું.
સમયોત્કાલ પૂરો થઈ જશે, મારે તો ન જવાનું. એટલે એમણે 10 રૂપિયા, એક જમાનામાં રાણી છાપ રૂપિયા, 10 રૂપિયા એક સંઘ નીકળ્યો, વડતાલ જતો તો ક્યાં જાઓ છો? તો કે વડતાલ. એક શેઠ જેવા ભાઈ હતા, તો કહ્યું શેઠ આટલું કામ ના કરો, બોરિયાવીનો ડાયો પટેલ છું અને એ તમાકુનો વેપારી છું, મારે અવાય એવું નથી, પણ આ 10 રૂપિયા તમે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મૂકી દેજો ને. તો કે સ્વામિનારાયણ ભગવાનને કહું કે હમણે આપ્યા છે એવું કહું? તો કે ના 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 ના, મારે કહેવાની કંઈ જરૂર નથી. શ્રીજી મહારાજ પૂછે કે કોણે આપ્યા તો કહેજો, બાકી મારે કહેવાની જરૂર નથી. મારે તો શ્રીજી મહારાજના ચરણમાં પહોંચી જાય એટલે બસ. 10 રૂપિયા મોકલ્યા. સ્વામિનારાયણ ભગવાન સભા કહીને બેઠા છે. પેલા 10 રૂપિયા લાવીને બાજુમાં થાળ હતો, થાળીમાં મૂક્યા. શ્રીજી મહારાજ જોઈ રહ્યા એટલે તરત, એ જમાનામાં 10 રૂપિયાનું દાન એટલે સમજ્યા, સ્પેશિયલ કેસમાં કહેવાય. સમજ્યા, આ સ્પેશિયલ કેસમાં કહેવાય. એટલે મહારાજે કહ્યું કોણે મોકલ્યા, કોની સેવા છે? ડાયા પટેલ છે બોરિયાવીના, એમણે મોકલ્યા છે. શ્રીજી મહારાજ રૂમાલ મુખારવિંદા પર રૂમાલ રાખી અને મહારાજ હસવા માંડ્યા. આમ હસ્યા, મરક મરક હસતા જ જાય. મુક્તાનંદ સ્વામી સામે બેઠેલા જોઈ રહેલા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ આપ કેમ આટલું બધું રાજી થયા અને કેમ મુખારવિંદ ઉપર રૂમાલ રાખીને આપ હસી રહ્યા છો? મહારાજ કે ફાવી ગયો, ડાયો પટેલ ફાવી ગયો, આજે ડાયો બન્યો કહેવાય. મહારાજ કે આજે ડાયો થઈ ગયો. એ કેમ? મહારાજ કે એને સમય આવશે 3 વર્ષ પછી, અમારે આ 10ના 10,000 કરીને આપવા પડશે. શું કહે છે? 10ના બદલે 10,000 કરીને આપવા પડશે. આટલું મહારાજે રાખીને વાત અધ્યાહાર રાખી. આ વાત પતી ગઈ. સાંભળજો, આ બાજુ ડાયા પટેલને પહેલે વર્ષે ધંધામાં નુકસાની આવી, ભયંકર નુકસાન. બીજે વર્ષે એથી મોટું નુકસાન, ત્રીજે વર્ષે એથી મોટું નુકસાન. પાર્ટી સાફ થઈ ગઈ. મકાનો વેચાઈ ગયા, ખળા વેચાઈ ગયા, ખેતરો વેચાઈ ગયા, વાડીઓ વેચાઈ ગઈ. એવી ગરીબ પરિસ્થિતિ થઈ ગઈ, માથે દેવું થઈ ગયું. એ જમાનામાં 5-7 હજાર રૂપિયાનું દેવું થઈ ગયું. એ જમાનામાં 5-7 હજાર એટલે અત્યારે તો કેટલા થાય? 5-50 લાખ કહેવાય. એટલું મોટું દેવું થઈ ગયું. મકાનો બધા વેચાઈ ગયા અને શરીરે કોડ નીકળ્યા. આ 2 વસ્તુ થઈ. ડાયા પટેલ હિંમત હારી ગયા. રાત્રે આત્મહત્યા કરવા માટે કે કૂવામાં પડું ને આત્મહત્યા કરી લઉં. કૂવામાં આત્મહત્યા કરવા માટે, કૂવો ઓવાડો કરવા માટે નીકળ્યા છે. અંધારી રાત છે, સાંભળજો. અને સ્વામિનારાયણ ભગવાન એકલા પોતે નીકળ્યા છે કૂવામાં પડવા. અને સામે સ્વામિનારાયણ ભગવાન એ રાતમાં વાણિયાનું રૂપ લઈ અને સાથે 5 હાથ મજૂરોને મોટા પોટલા ઉપાડેલા, અહીંયા આવડા અને પોટલા લઈને હાલ્યા આવે. એને અંધારામાં ભગવાન મળ્યા પેલો વાણિયાના રૂપે અને પૂછ્યું આવીને કે ભાઈ બોરિયાવી ગામ ક્યાં? તો કે આ રહ્યું જ ગામના ઝાંપામાં. હો, બોરિયાવી ગામ ક્યાં? તો કે આ રહ્યું જ ડાયા પટેલનું કામ છે. ડાયા પટેલ ક્યાં રહે છે? તો કે અમારા ગામમાં ડાયા પટેલ 3 છે. 3 ડાયા પટેલ છે. કયા ડાયા પટેલનું કામ છે? તો કે ડાયા બેચર. ઓ, ડાયો બેચર તો હું જ, સમજ્યા? મારું કામ છે. કોણ છો તમે? તો કે તમે બેચર બાપાના દીકરા ડાયા ભી તમે? હા, એ જ. ગામમાં બીજો કોઈ ડાયો બેચર નથી ને? કે ગામમાં ડાયો બેચર તો હું એક જ છું, સમજ્યા? તો સાંભળો, ત્યારે અમે અહીં આણંદમાં અમારી પેઢી છે. આણંદમાં અમારી મોટી પેઢી ચાલે છે અને તમારા બાપુજીએ આજથી વર્ષો પહેલાં મારા ત્યાં પૈસા મૂક્યા હતા, થાપણ મૂકી હતી. અમારી પેઢી હવે બંધ કરવાની છે. એટલે એનું વ્યાજનું વ્યાજ કહીને 10,000 રૂપિયા અમે તમને ખાતું ચૂકતે કરવા માટે આવીએ છીએ. જોયું? 10,000 રૂપિયા છે. એ વખતે કેવા ગળ્યા લાગે? તમને પૂછું, એ વખતે 10,000 કેવા ગળ્યા લાગે? અને આ 10,000 રૂપિયા લઈને આવ્યા કે પ્રભુ જોઈ રહ્યા શેઠ તે ઘેર તો ના, હવે તમે મળી ગયા, તમને માણસ મોકલું છું, ઘેર આવીને ઉતારી જાય. શરીર ઉપર શું થયું છે? પ્રભુ પૂછે છે શરીર ઉપર શું થયું છે? કોડ નીકળ્યા છે. ખિસ્સામાંથી લીમડાના પાંદડા કાઢ્યા, લીમડાનું ડાળખી કાઢી, પાંદડા હોરીને આપ્યા. લ્યો, ઘેર લઈ જઈ એને આમ બરાબર ચોળી એનો રસ કાઢજો અને શરીર ઉપર ચોપડજો, તમારા કોડ મટી જશે. તમે કોઈ ધંધો ના કરતા, ઘેર જઈને આવો. એ તો પ્રભુની કૃપા અંદર ભળી હતી ભાઈ. અને મહાપ્રભુએ પોતે લીમડાના પાંદડા લઈ જઈ અને ઘેર લઈ જઈને આમ જ્યાં ચોપડ્યા, પેલા પટેલે, ડાયા પટેલે નુકસાની વળી ગઈ, પાછો ધંધો ચાલુ થયો અને કોડ પણ મટ્યા. ત્યારે વડતાલ દર્શન કરવા આવ્યા. મહારાજ ત્યાં મરક હસ્યા. ડાયા ભગત, રાત્રે 2 દાડા પહેલાં કોઈ મળ્યું હતું? તો કે હા. કોણ હતું? એક વાણિયો આવ્યો તો, મારા બાપનો શેઠ હતો. કેવો? એ તારા બાપનો શેઠ નહોતો, તારો શેઠ હતો. કેવો? તારો શેઠ હતો, અમે હતા. પ્રભુ
₹10 આપવાની શી જરૂર? એ પ્રભુને ઘેર ખોટ નથી. એ 10ના 10,000 કરીને સમય આવ્યો ને ત્યારે પ્રભુએ સામે વળતર વાળી આપ્યું. અને એટલે કહ્યું છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરધારી. આ ભગવાનનું વ્યાજ આટલું 3 વર્ષમાં 1000 ગણું કોણ આપે? કઈ બેંક આપે? કહો જોઈએ. આ બેંક. સમજ્યા? અને એટલે કીધું છે કે સામે વાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. સમજ્યા મુક્તો? આ ભગવાન સ્વામિનારાયણ અભયદાન આપવા માટે પોતાના ભક્તનું તન મન અને ધન જે કંઈ અર્પણ કરે એને મહારાજ આલોક અને પરલોકમાં સુખીઓ કરવાને માટે પધાર્યા છે. મુક્તો આજના પ્રસંગે પણ હું કંઈક કરું છું એ ભાવ ભૂલીને બસ હે પ્રભુ, હું નિમિત્ત માત્ર છું, તારી સેવા તને કરું છું, કરનારો પણ તું છે ને લેનારો પણ તું છે, એવી પ્રાર્થના સાથે મુક્તો આ સેવામાં જોડાજો એવી સર્વેને વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.